જીત્યા 555 ફોડી કઈ જાજો પાછો હરી લકલાડવા ઓબ્રાહીમ કાપી નમસ્કાર મિત્રો, અમે 8મા ધોરણના વિદ્યાર્થીઓ તમારા માટે એક બાપ અને દીકરાનું ભાવનાત્મક નાટક લઈને આવ્યા છીએ. તો મારી એવી વિનંતી કે તમે તે શાંતિથી નિહાળો. રાહુલ, રાહુલ, દીકરા ઉઠી જા. અરે પપ્પા, આજે તો રવિવાર છે ને, સુવા દો ને, શું કામ છે? અરે દીકરા, તું સૂતી વખતે પણ ચશ્મા પહેરીને સૂવે છે? હા પપ્પા, અત્યારે મોડલ જમાનો હાલે છે એટલે સૂતી વખતે ચશ્મા પહેરીને સૂવું છું. તમને ન સમજાય? તમે અત્યારમાં તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા છો? દીકરા, કામનું પ્રેશર વધારે છે ને એટલે રવિવારે પણ કામ કરવા જવું પડે એમ છે. શું પપ્પા, તમે પણ આ ફાલતુ અને બકવાસ નોકરી કરી રહ્યા છો? તમે પણ મારા મિત્રના પપ્પાની જેમ કંઈક કરો. એના છોકરાને એ લેટેસ્ટ કપડાં, લેટેસ્ટ મોબાઈલ જેવી વસ્તુઓ લઈ આપે છે અને એના પપ્પા તો એસી કારની નીચે પગ પણ નથી મૂકતા. જો દીકરા, મારી જેટલી ઓકાત છે ને એટલામાં હું તને ભણાવી ગણાવીને મોટો કરી રહ્યો છું. મહેનત કરીને આ ઘર ચલાવી રહ્યો છું. જ્યારે લોકોની જરૂરિયાતો પૂરી થાય ને ત્યારે જ લોકોના સપના જાગે છે, સમજ્યો? આલે આ 10,000 રૂપિયા બેંકના ખાતામાં જમા કરાવી દેજે. આ અઠવાડિયે બેંકનો હપ્તો કપાવવાનો છે અને ઓલી વખતની જેમ ખોટા ખર્ચા ન કરતો હો. જમવાનું અંદર રાખ્યું છે, જમી લેજે. આજે પણ ઓલી ચટણી અને રોટલી? આવી ચાલ, શું કરી રહ્યો છે? સૂતો છો? સૂતો છે? હું ઘરે બેઠા બેઠા કંટાળી ગયો છું. હું તારા ઘરે આવું, આપણે બંને પાર્ટી કરશું. અને તું ફોન કરી મને ધ્રુવને પણ ફોન કરીને બોલાવી લેજે. ઓમ તો અહીંયા છે, ધ્રુવને અમને ફોન કરીને બોલાવી લો. હા બોલ, શું કરી રહ્યો છો? કઈ નહીં, હું આઈપીએલ જોઉં છું. તારે કઈ કામ હતું? મારી ઘરે આવી જાય, આપણે બધાને રાહુલ પાર્ટી દે છે. અરે હાલ આગળ આવું. વિશાલ અને ધ્રુવને પણ ફોન કરીને બોલાવી લીધા. હવે હું હિરેન અને કાનાને પણ ફોન કરીને બોલાવી લઉં. હાય હિરેન, શું કરી રહ્યો છે? કઈ નહીં, ટીવી જોઉં છું. તું જલ્દી તૈયાર થઈને ફટાફટ વિશાલના ઘરે આવ. હું પાર્ટી આપી રહ્યો છું અને તું ફોન કરીને કાનાને પણ બોલાવી લેજો. એ હા. હાલો કાના, બોલ. હું કહી રહ્યો? આઈડિયો મોબાઈલમાં ગેમ રમું છું. તો ગાયે ગાહે ને વિશાલના ઘરે આવી જાય, રાહુલ પાર્ટી દે છે. એ હા. عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب سمها صبوحة خطبها نصيب متهلك شنو بتعطيها كف وهز شتك هير خليك شديد عطي رقصة بفريسة زيد عليها شو અરે પપ્પાનો ફોન આવે છે, બધા ચૂપ રહેજો. હેલો પપ્પા, શું કામ છે? શું ડિસ્ટર્બ કરી રહ્યા છો? હું મારા મિત્રના ઘરે 10મા ધોરણની પરીક્ષાની તૈયારી કરવા આવ્યો છું. બોલો, શું કામ છે? દીકરા, મેં તો એ પૂછવા ફોન કર્યો હતો, તે જમી લીધું કે હજી બાકી છે? પપ્પા, ભૂખ લાગશે તો હું જમી લઈશ. દીકરા, તું સમયસર જમી લેજે હો. હા પપ્પા, હવે હું કઈ નાનો નથી, હું મોટો થઈ ગયો છું. મને મારું ધ્યાન રાખતા આવડે છે. મૂકો ફોન. રાહુલ, તારા પિઝાનું શું થયું? કલાકથી ઓર્ડર કરાવ્યો, હજી કેમ નથી આવ્યો? ક્યારે આવશે? એ આવતો જ હશે. અરે વિશાલ, ઉભો રે 25 મિનિટ થઈ. 5 મિનિટ ઉભો રે એટલે પિઝા ફ્રીમાં. હેલો. સર, તમારા પિઝા આવી ગયા, લઈ લો. આટલી વાર હોય કાકા?
સર લિફ્ટ બંધ હતી એટલે 7 માળ ચડીને આવ્યો છું. પિઝા લઈ લો. શું થયું? આ તો આનું રોજનું નાટક હોય, સીધું સીધું નહીં બોલ દેતા અને મોડું થઈ ગયું. સર આ વખતે થયું, બીજી વખતે નહીં થાય. પિઝા લઈ લો અને પૈસા આપી દો. હવે તો આ લોકોનું કાયમનું નાટક થઈ ગયું. એક તે મોડું આવ્યું ને પૈસા પૂરા લેવા. આનું લેટેસ્ટ લેપટોપ દેખાડો. હવે આગળ એવું થાય છે કે પિઝાની ડિલિવરી બોય અને રાહુલ એકબીજાના સામે આવે છે અને પિઝાની ડિલિવરી વાળો રાહુલના પપ્પા જ હોય છે. અરે પપ્પા, તમે તો ઓફિસમાં નોકરી કરવા જતા ને? એમાં શું છે, મારો એક દીકરો છે રાહુલ. હું તેને ભણાવી ગણાવીને મોટો માણસ બનાવવા ઈચ્છું છું. તેના માટે જ મેં લોન લીધી હતી ને તે જ લોનની ભરપાઈ કરવા માટે હું આ કામ કરી રહ્યો છું. સર પિઝા લઈ લો. સર પૈસા ના આપતા હો. અરે પપ્પા, મારાથી ભૂલ થઈ ગઈ. પપ્પા મને માફ કરી દો. પપ્પા મારાથી ભૂલ થઈ ગઈ. આ ભૂલ બીજી વખત કોઈ દિવસ નહીં થાય. પપ્પા મને માફ કરી દો. જો દીકરા, મારું ગુજરાન તો ઓફિસની નોકરીથી પણ થઈ શકતું હતું, પણ મેં તારી જરૂરિયાતો પૂરી થઈ એટલે તારા સપના જાગ્યા ને એ જ સપનાને પૂરું કરવા માટે હું આ કામ કરી રહ્યો છું. સમજ્યો? હા પપ્પા, હવે મને માફ કરી દો. મારાથી આ ભૂલ બીજી વખત કોઈ દિવસ નહીં થાય. અરે આ અત્યારની વાસ્તવિકતા છે. બાપ છે એ પોતાના દીકરાના સપનો પૂરા કરવા માટે પોતાને જરૂરિયાતો ભૂલી જાય છે અને દીકરો તેની કોઈ વાત માનતો નથી.